ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી. જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે. બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે. તો હજુ સુધી વહીવટી તંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડામાં ફરે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. સમાચાર એ ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં રાજનીતિ ગરમાય છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આરોપ પ્રત્યે આરોપ લગાડવામાં આવી રહ્યા છે. પહેલી પ્રતિક્રિયા એ મંત્રી જગદીશ વિશ્વકર્માની સામે આવી છે કે જેની અંદર એમણે જ્ઞાનીબેન ઠાકોર જે સાંસદ છે તેમના ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને ત્યારબાદ જ્ઞાનીબેન ઠાકોરનો પણ વિડીયો આવે છે અને તેમણે પણ મંત્રીને આડે હાથ લીધા છે. જગદીશ વિશ્વકર્મા અને જ્ઞાનીબેન ઠાકોર એ આમને સામને જોવા મળી રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો ગામોમાં પ્રશાસન એ મદદ માટે ન પહોંચ્યાનો જ્ઞાનીબેન ઠાકોર છે તેના દ્વારા આરોપ જોવા મળ્યો છે. નિયમો બદલી ખેડૂતોને સહાય ચૂકવવાની જ્ઞાનીબેને માંગ કરી છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ એ જ્ઞાનીબેન ઠાકોર પર પલટવાર કરતા ગંભીર આરોપ લગાવ્યા છે. જનતાને જોવા માટે સાંસદ પાસે સમય ન હોવાની વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે. સાથે જ બનાસકાંઠાની જનતાને એ ક્યારેય નહીં ભૂલે એ વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે. તો બીજી તરફ જ્ઞાનીબેન ઠાકોર એ કોંગ્રેસના અધિવેશનમાં એ કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળે છે, પરંતુ પોતાના વિસ્તારમાં શું થઈ રહ્યું છે એમને ખબર જ નથી. લોકોએ મત આપ્યા, તેમની મદદે હજુ જ્ઞાનીબેન ન આવ્યા હોવાની વાત જગદીશ વિશ્વકર્માએ કરી. જ્ઞાનીબેને જગદીશ વિશ્વકર્માને એ વળતો જવાબ પણ આપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યાં વધારે નુકસાન છે ત્યાં કોઈ સરકારની સહાય ન આવી હોવાની વાત જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. અમે સરકારમાં નથી છતાં પણ લોકોની અમે મદદ કરી રહ્યા છે એ વાત જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. અને આ વિસ્તારના લોકોના આશીર્વાદ એ સતત અને કાયમ અમારી ઉપર છે, હતા અને રહેવાના છે. કુદરતી આફત વખતે પક્ષાપક્ષી ન કરવી જોઈએ. જ્ઞાનીબેન ઠાકોરે આ વાત કરી છે. જેની કામ કરવાની જવાબદારી છે એ ટીકા ટિપ્પણીઓ કરે છે અને અમારી સરકાર નથી છતાં પણ અમે લોકોની મદદ કરીએ છીએ. છટકબારી કરતા પહેલા ગામની મુલાકાત જગદીશ વિશ્વકર્માએ લેવાની જરૂર છે એવી વાત જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. સ્થળ પર ગયા હોય એને વેદના સમજાય તે પ્રકારનો આરોપ જ્ઞાનીબેન ઠાકોર છે તેના દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. ટીકા ટિપ્પણી કરવા વાળાને ક્યારે એ જે કહી શકાય કે જેને સાવ બરબાદ થઈ ગયા છે લોકો એ પૂરના કારણે, એની વેદના ટીકા ટિપ્પણી કરવા વાળાને નહીં સમજાય. બનાસ ડેરીની વાત કરવામાં આવી છે અને કહ્યું છે કે કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષની ડેરી નથી. જ્ઞાનીબેન ઠાકોરનો ગંભીર આરોપ. પશુપાલકોએ મહેનત કરી અને ઊભી કરેલી એ ડેરી છે એમાં ક્યાંય પણ રાજકારણ ન આવવું જોઈએ ને આવા સમયે સહકારી સંસ્થાઓએ રાજકારણ ન કરવું જોઈએ અને રાજકારણને વચ્ચે પણ ન લાવવું જોઈએ. હું કોઈ ટીકા ટિપ્પણી કરું એના કરતા એ લોકોએ આવી અને જાતે અહીંના લોકોને પૂછવાની જરૂર છે. આ પ્રકારનો આરોપ જ્ઞાનીબેન ઠાકોરે અને સાથે જ એ જગદીશ વિશ્વકર્માને જે વળતો જવાબ આપ્યો છે. બંને પ્રતિક્રિયા વર્સિસમાં સાંભળીએ કે જેમાં જગદીશ વિશ્વકર્માએ એ જ્ઞાનીબેન ઠાકોર પર આરોપ લગાવ્યા તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જગદીશ વિશ્વકર્માને વળતો જવાબ આપ્યો હતો. દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, તમામે તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે. બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામે તમામ જે તે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપ્રત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સાથે સાથે બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય, દૂધની બોટલ હોય, પાણીની બોટલો, આ તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહનીય કામ કર્યું છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે
જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતાઓ ડૂબી છે. ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે, અધ્યક્ષશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને ઓટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે. કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે. હવામાન ખાતાની આગાહી જ્યારે 6ઠી તારીખે જાણ થઈ કે વાવાઝોડું ને વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે, તો સૌથી પહેલા મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર સાથેની, કે આમાં કોઈ પણ કામની જરૂર પડે, કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. બીજું કે 8 ને 9 તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ 2017માં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું, 15માં આવ્યો. પણ વાત એ હતી કે જ્યારે 17માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં વહીવટી તંત્ર આખું હતું, કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી. પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય, કેશ ડોલની વાત હોય, ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી. મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે. તો હજુ સુધી વહીવટી તંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડામાં ફરે છે. 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી, પીવાનું પાણી નહોતું તો એ પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી. અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કાંઈ મદદ થાય, અને અમે નવાઈ પણ નથી કરતા, એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે. અને હોય કે ના હોય, પક્ષાપક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે. એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે, એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના, કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે. આ તમે રસ્તામાં આવ્યા છો, કેટલું પશુધન મરેલું છે, કેનાલો બધી તૂટી ગઈ છે, જમીનનું ધોવાણ પણ એટલું થયું છે, મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી. આ 3 રોડ આ 5 કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે. એ વેદના જેને સ્થળ ઉપર લઈને જોઈ હોય એને થાય, ટીકા ટિપ્પણી કરવા વાળાને ન થાય. એટલે ટીકા ટિપ્પણી એ રાજકારણમાં એક બનાસ ડેરીના કર્મચારીઓ પગાર એક આપીને પણ અત્યારે સહાય બનાસ ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી. બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી, પશુપાલકોની મહેનત મજૂરીથી ઊભી કરેલી આ ડેરી છે. અને જ્યારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલા સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે. અને આવા સમયે જ્યારે સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે ને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ પ્રમાણેની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે. સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે, તમે વિસ્તારમાં પહોંચ્યા છો, શું લાગે છે તમને? હું કોઈ પૂછું ટીકા ટિપ્પણી કરું એના કરતા ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આજ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય તો તમે ગામ લોકોને પૂછી જો, એમાં મારે કઈ કહેવાનું રહેતું નથી.